નમસ્કાર. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને એકમ નંબર 13ના સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. આજનો આપણો એકમ છે જેનું નામ છે માનવ સંસાધન. માનવ સંસાધનની વાત કરીએ તો એમાં આજે સ્વઅધ્યયન પોથી સોલ્યુશન જે આપણે નિહાળીશું એમાં ખાસ અહીંયા તમને માર્ગદર્શન આપવામાં આવે છે અને એ માર્ગદર્શનના આધારે તમે તમારો જે સ્વઅધ્યયન પોથી છે એનું સોલ્યુશન કરી શકો એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જોઈએ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર સૂચના આપવામાં આવી છે કે આપણે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. જોઈએ એમાં નંબર 1. તો નંબર 1ની અંદર જવાબ આવે છે સી. ત્યાર પછી જોઈએ નંબર 2. નંબર 2ની અંદર વાત કરીએ તો નંબર 2માં આપણને અહીંયા નીચેનામાંથી વસ્તી ગીચતાનું કયું સૂત્ર સાચું છે? તો જવાબ બનશે એ. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તી ભાગ્યા દેશનું કુલ ક્ષેત્રફળ. નંબર 3ની અંદર થશે સી. નંબર 4માં એ. ત્યાર પછી નંબર 5. નંબર 5ની વાત કરીએ તો નંબર 5માં વસ્તી વિતરણને અસર કરનારા પરિબળો નીચેનામાંથી કયું પરિબળ યોગ્ય નથી? તો જવાબ આવશે ડી. નંબર 6 એમાં ગંગાના મેદાન. 7 નંબર જોઈએ. 7 નંબરની અંદર કીધું છે કે વિશ્વ અને ભારતમાં સૌથી વધુ ગીચ વસવાટના ક્ષેત્રો આર્થિક પરિબળોના આધારે નીચેનામાંથી કયા કયા છે? તો એમાં સી ઓસાકા અને મુંબઈ. નંબર 8 નીચેનામાંથી કયા વિસ્તાર વધુ વસ્તી ધરાવે છે? સી એ અને બી બંને. આગળ જોઈએ તો નંબર 9. નંબર 9ની અંદર કહેવામાં આવ્યું છે કે સ્ત્રી પુરુષના પ્રમાણમાં સૂત્ર કયું છે? તો સી 10. વધુ સાક્ષરતા દરની દ્રષ્ટિએ નીચે આપેલા રાજ્યોનો સાચો ક્રમ જણાવો. તો એમાં કહી શકાશે સી. એમાં સી થશે. બરાબર. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર ખાલી જગ્યાઓની વાત કરી છે કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એમાં જોઈએ નંબર 1. નંબર 1ની વાત કરીએ તો એમાં મેદાની. નંબર 2 સારા રહેઠાણ અને શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ ગીચતાવાળા છે. નંબર 3ની અંદર 30. નંબર 4ની અંદર કીધું છે કે ઇજિપ્તમાં નાઇલ નદીના ફળદ્રુપ મેદાનોનું વસ્તી ગીચતા ધરાવતો વિસ્તાર છે. અને ત્યાર પછી જોઈએ નંબર 5. તો નંબર 5ની અંદર સમાન માનવ સંસાધન વિશ્વમાં સમાન રીતે વિતરણ પામેલ નથી. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જોઈએ તો એમાં નંબર 1 ખૂબ ગરમ અથવા ખૂબ ઠંડા વિસ્તારમાં વધુ વસ્તી જોવા મળે છે. તો ખોટું. નંબર 2 જ્યાં બિનક્ષારીય જળ સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં વસ્તી વધુ જોવા મળે છે. સાચું. નંબર 3 આપણા દેશમાં કૃષિ આશ્રિત વસ્તીનું પ્રમાણ આશરે 88% છે. ખોટું. નંબર 4 આપણા દેશમાં બિહાર રાજ્યનો સાક્ષરતા દર સૌથી ઓછો છે. સાચું. નંબર 5 પરિવાર ધર્મ અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. સાચું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર જોડકા જોડો. તો જોડકા જોડવાની અંદર આપણે જોઈએ તો વિભાગ એ અને વિભાગ બી બંનેના જોડકા જોડવાના છે. તો એમાં નંબર 1 લઈએ તો ભારત. તો ભારતની વાત કરીએ તો એમાં આવશે ગંગા અને બ્રહ્મપુત્ર. નંબર 2 ચીન. ચીનની અંદર એ. 3 બી અને 4ની અંદર
ઈ. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર સૂચના આપી છે. હંમેશા આપણા મિત્રો સૂચના સારી રીતે સાંભળી અને વાંચી લેવાની છે, જેનાથી તમે જે જવાબ આપવા માગો છો એ 50% સરળતાથી આપી શકાય, એકદમ સરસ થઈ જાય. તો એમાં જોઈએ નંબર 1. પહેલાં સૂચના જોઈ લઈએ તો કે નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ શેકીને વિધાન ફરીથી લખો. હવે જ્યારે ખોટો શબ્દ શેકવાનો કીધું હોય તો તમારે એનો ખોટો શેકવાનો તો છે જ, પણ સાથે સાથે નીચે વાક્ય પણ આખું લખવાનું છે. તો અહીંયા પહેલા વાક્યની અંદર જોઈએ આપણે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મધ્યપ્રદેશ દેશનું બીજું મોટું રાજ્ય છે. તો એ તમારે અહીંયા લખવાનો રહે. ત્યાર પછી નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે ઈસવીસન 1999માં વિશ્વની વસ્તી આશરે કેટલી હતી? તો કે 6 અબજ હતી. હવે આ વિધાનને તમારે અહીંયા નીચે લખી દેવાનું છે. ત્યાર પછી નંબર 3. વર્ષ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા દર 382 છે. નંબર 4. નંબર 4ની અંદર કીધું માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણી મેદાનની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે. તો એ વાક્ય પણ તમારે અહીંયા સુધારીને પછી લખવાના છે. આગળ જોઈએ પ્રશ્નની અંદર નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે વિકસિત દેશોમાં તેનો લગભગ અહીંયા આ ચેકી નાખવાનું છે 1/4 ભાગ શ્રમિકોના ઉદ્યોગમાં જોડાયેલો છે. જે વાક્ય ફરીથી અહીંયા લખવાનું છે. પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર કીધું છે પારિભાષિક શબ્દોની સમજ આપો. આપણે હમણાં જ વાત કરી કે સૂચના તો ખાસ વાંચી લેવાની, પારિભાષિક શબ્દોની સમજ આપો. એમાં છે નંબર 1 માનવ સંસાધન. તો જોઈએ માનવ સંસાધન. તો એમાં આપણે પહેલા નંબરમાં લઈએ તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની બુદ્ધિ, આવડત, શાન અને કાર્યશક્તિનો ઉપયોગ કરીને સમાજ કે દેશ માટે મૂલ્યવાન કાર્ય કરે ત્યારે તેને માનવ સંસાધન કહેવામાં આવે છે. નંબર 2 સ્ત્રી અને પુરુષનું પ્રમાણ. તો પ્રતિ 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. સૂત્ર મહિલાની વસ્તી ભાગ્યા પુરુષની વસ્તી ગુણ્યા 1000. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. જોઈએ એમાં નંબર 1. તો નંબર 1ની અંદર પ્રશ્ન કર્યો છે આપણને કે કયા 5 રાજ્યોમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે? તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં દેશની અડધાથી વધુ વસ્તી વસવાટ કરે છે. નંબર 2 વસ્તી વિતરણ એટલે શું? પૃથ્વી સપાટી પર જે પ્રકારે વસ્તી ફેલાયેલી છે તેને વસ્તી વિતરણ તરફ કે વસ્તી વિભાજન કહે છે. નંબર 3 જોઈએ તો સાક્ષરતા દરનું સૂત્ર જણાવો. તો સાક્ષરતા દરનું સૂત્ર જોઈએ તો સાક્ષરતા દર બરાબર 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિની સંખ્યા ભાગ્યા 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વસ્તી ગુણ્યા 100. આગળ જોઈએ તો આપણે નંબર 4. નંબર 4ની અંદર કીધું છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો સૌથી મોટું રાજ્ય રાજસ્થાન. આગળ નંબર 5. નંબર 5ની અંદર કીધું છે કે ભારતના એવા રાજ્યો કે ક્યાં છે જ્યાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે પરંતુ સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે? તો અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, આંધ્રપ્રદેશ એવા રાજ્યો છે જ્યાં વસ્તી વૃદ્ધિનો દર વધુ છે પરંતુ સાક્ષરતાની ટકાવારી ખૂબ જ ઓછી છે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. હવે એમાં નંબર 1 વસ્તી વિતરણને અસર કરનારા ભૌગોલિક પરિબળો જણાવો. માનવી હંમેશા પર્વતો અને ઉચ્ચ પ્રદેશોની સરખામણીએ મેદાની વિસ્તારોમાં રહેવાનું વધારે પસંદ કરે છે.
અને આ વિસ્તારો ખેતી, ઉદ્યોગ અને સેવા વૃત્તિ માટે ઉપયોગી છે. નંબર એની અંદર 2 આબોહવા. તો કે વસ્તી સામાન્ય વિષમ તીવ્ર આબોહવા એટલે કે ખૂબ ગરમ અથવા ઠંડા વિસ્તારમાં રહેવાનું પસંદ કરતી નથી. નંબર 3 જોઈએ તો કે જમીન. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોવાથી આવી ફળદ્રુપતાવાળા જમીનવાળા વિસ્તારમાં વધુ વસ્તી હોય છે. આ સિવાય જળ અને ખનિજ પરિબળો પણ અસર કરે છે. જોઈએ નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે વસ્તી વિતરણને અસર કરતા સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો જણાવો. તો સામાજિકની અંદર સારા રહેઠાણ, શિક્ષણ અને સ્વાસ્થ્યની સગવડોના વિસ્તારો વધુ વસ્તી ગીચતાવાળા છે. એમાં જોઈએ નંબર 2 તો કે સાંસ્કૃતિક. પરિવાર, ધર્મ અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતા સ્થાન વસ્તીને આકર્ષિત કરે છે. અને એમાં છે આર્થિક પરિબળ તો કે ઔદ્યોગિક વિસ્તાર રોજગારીની તક ઊભી કરે છે. વસ્તી મોટી સંખ્યામાં આ વિસ્તારો તરફ આકર્ષિત થાય છે. નંબર 3ની અંદર કીધું છે કે વસ્તી ગીચતા એટલે શું? સૂત્ર દ્વારા ઉદાહરણ સાથે સમજાવો. તો પૃથ્વી સપાટીના એકમ ક્ષેત્રમાં વસવાટ કરનાર લોકોની સંખ્યાને વસ્તી ગીચતા કહે છે, જેને સામાન્ય રીતે ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. ઉદાહરણ તરીકે ધારો કે એક ગામનું ક્ષેત્રફળ 50 ચોરસ કિલોમીટર અને વસ્તી 5000 લોકોની છે. તો વસ્તી ગીચતા બરાબર કુલ વસ્તી ભાગ્યા કુલ ક્ષેત્રફળ બરાબર જવાબ બને 100. આમ તે ગામની વસ્તી ગીચતા 100 વ્યક્તિ દર 1 ચોરસ કિલોમીટર થાય. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના આપી છે કે નીચે મુજબની માહિતીના દરેક વિદ્યાર્થીઓએ પોતાના કુટુંબના માહિતી મેળવી અને તમારા શિક્ષકની મદદથી વર્ગમાં ચર્ચા ગોઠવો. અહીંયા આપણે વાત કરીએ તો એમાં એક કુટુંબની વાત આપેલી છે માહિતી, એના આધારે આપણે વાત કરવાની છે. તો આ કુટુંબની અંદર જોઈએ આપણે તો પહેલું ક્રમ આપેલો છે, બીજા નંબરમાં કુટુંબના સભ્યનું નામ, સ્ત્રી પુરુષ, ઉંમર, શિક્ષણ અને વ્યવસાય. તો આ બધાની અંદર હવે આપણે વાત કરીએ તો પહેલાં ક્રમ લખીએ. તો ક્રમની અંદર નંબર 1 નરેન્દ્રભાઈ, કુટુંબના સભ્યનું નામ, કોણ છે? પુરુષ. ત્યાર પછી કેટલા વર્ષ? 78. શું શિક્ષણ મેળવ્યું? પ્રાથમિક. અને અહીંયા શું છે? ખેતી. તો આવું જ તમે તમારા વિસ્તારમાં જઈ અને આવી માહિતી ભેગી કરી અને તમારી રીતે અહીંયા લખવાનું છે. આ જે માહિતી છે એ તમને ફક્ત માર્ગદર્શન માટે આપવામાં આવી છે અને અહીંયા આ માહિતી તૈયાર કરવામાં આવી છે, જેની મદદથી તમે તમારા માર્ગદર્શન મેળવી અને સારી રીતે તમે સ્વાધ્યાયન પોથી લેખન કરી શકો. નંબર 10. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના આપી છે કે પાઠ્યપુસ્તકના પાના નંબર 92, 93, 94ના કોષ્ટક પરથી નીચે આપેલ કોષ્ટકના સાક્ષરતા દર પ્રમાણે રાજ્ય પ્રદેશને ગોઠવો. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર જે આપેલો છે એમાંથી આપણે આ ગોઠવણી કરવાની છે અને એના આધારે આપણે આ કોઠો પૂરવાનો છે. જેમાં આપણને કીધું છે પહેલા નંબરમાં કે 100થી 80% સુધીની સાક્ષરતા ધરાવતા રાજ્યો અને પ્રદેશો, જેની નોંધ આપણે અહીંયા કરવાની છે. ત્યાર પછી આપણે 79થી 79.99થી 70% સુધીનું જે હોય એની નોંધ આપણે અહીંયા કરવાની છે. આગળ જોઈએ તો અહીંયા આપણે 69.99થી ઓછી સાક્ષરતા ધરાવતા રાજ્યો અથવા પ્રદેશ છે એની વાત કરવાની છે, જેની નોંધ આપણે અહીંયા કરવાની છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11. પ્રશ્ન નંબર 11ની અંદર આપણને કીધું છે કે નીચે આપેલા નીચે આપેલા ભારતના નકશાના જે વિગતો લખતું રાજ્ય દર્શાવી રંગ પૂરો. હવે અહીંયા તમને નમૂનારૂપ માર્ગદર્શન માટે છે એટલે તમારે આ
જે પેન્સિલ આસી પૂરી અને બતાવ્યું છે ત્યાં તમારે રંગ પૂરવાના છે અને ત્યાર પછી એને દર્શાવવાનું છે. જોઈએ તો એક અહીંયા જોઈએ પ્રશ્ન આપણે, તો સૌથી ઓછી આ સાક્ષરતા ધરાવતું રાજ્ય જેમાં લાલ કલર પૂરવાનો છે તમારે, તો એ છે બિહાર. તો અહીંયા તમારે બિહારની અંદર લાલ રંગ પૂરવાનો છે. તો બિહાર કયું છે? તો કે આ બિહાર છે, ત્યાં તમારે લાલ રંગ પૂરવાનો છે, જે અહીંયા પેન્સિલ વડે ઘાટું કરીને આપ્યું છે એ. ત્યાર પછી જોઈએ નંબર 2, સૌથી વધુ વસ્તી પુરુષોનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? તો કે એમાં વાદળી અને એ છે કેરળ. ક્યાં છે કેરળ? તો એ કેરળ છે એ આપણે અહીંયા દર્શાવેલું છે. નંબર 3, સૌથી ઓછું વસ્તી સ્ત્રી પુરુષનું પ્રમાણ ધરાવતું રાજ્ય કેસરી. કયો કલર કરવાનો? કેસરી. તો કેસરી તમારે હરિયાણામાં કરવાનો છે અને કેસરી કલર તમારે આ અહીંયા દર્શાવવામાં આવેલો છે ત્યાં દર્શાવવાનો છે. અને છેલ્લે જે વધે છે એ રાજ્યનું નામ છે 79.31% સાક્ષરતા દર ધરાવતું રાજ્ય પીળો કલર, એટલે કે ગુજરાત. તો અહીંયા આપણે તમને ગુજરાત જે દર્શાવ્યું છે એમાં તમારે પીળો કલર દર્શાવવાનો છે અને એ પૂર્ણ કરવાનું છે. અને ત્યાર પછી અહીંયા આપણે રાજ્યના નામ લખવાના છે. તો અહીંયા આપણું આ સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા વિડીયો મેળવવા માટે અને માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો.